અમદાવાદમાં આનંદ નિકેતન શાળાની કેન્ટીનમાં ફૂડમાંથી કાચ નીકળવાની ઘટના અને દહેગામમાં નકલી ઘી ઝડપાવવા મામલે ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલે મુખ્યમંત્રીને પત્ર લખીને કડક રજૂઆત કરી છે। ગુજરાતમાં વધી રહેલા ફૂડ માફિયાઓ અને ભેળસેળ પર અંકુશ લાવવા માટે મહારાષ્ટ્રના ઈમાનદાર અને સખત અધિકારી તુકારામ મુંડે જેવા અધિકારીની ગુજરાતમાં નિમણૂક કરવાની તેમણે માંગ કરી। આ સાથે જ ભગવા સેના દ્વારા બજારમાં મળતા જંક ફૂડ ભેળસેળ યુક્ત વસ્તુઓ સામે પણ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મંદિરોની આસપાસ અને રસ્તા પર વેચાતું નોનવેજ બંધ કરવામાં આવે તેમજ ફરાળી ખોરાકની દુકાનો અને સ્ટોલ પર વિશેષ ચેકિંગ થાય તેવી પણ અત્યારની તારીખમાં સ્કૂલોની અંદર, કેન્ટીનોની અંદર, સરકારી કેન્ટીન, સિવિલ હોસ્પિટલોની અંદર જે પણ ફૂડ વપરાઈ રહ્યું છે એની તો તત્કાલીન ચેકિંગ થવી જોઈએ। સરકાર તરફથી મારી એવી ઈચ્છા છે કે જેમ કે મહારાષ્ટ્રનો એક અધિકારીનું જે નામ ચાલી રહ્યું છે તુકારામ મુંડે, જે ફૂડ કમિશનર છે, એ વ્યક્તિએ 21 વર્ષની જર્નીમાં 25 વખત ટ્રાન્સફર લીધું। કેમ લીધું? આટલી મોટી મોટી બ્રાન્ડ કંપનીઓ, જ્યારે ડોમિનોઝ હોય, પછી મેકડી હોય, મોટી મોટી રેસ્ટોરન્ટો હોય, બધી જ જગ્યા ઉપર કંઈક ને કંઈક ભેળસેળ ચાલી રહ્યું છે। આ ભેળસેળ નથી, આ તમારા ઘરમાં આવતી એક મોટી બીમારીનું ષડયંત્ર છે।